નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના કોયલી ખાતે વિદ્યા નિર્માણ છે રાષ્ટ્ર નિર્માણના શુભ સંકલ્પ સાથે વડોદરાના આંગણે શિક્ષણ અને સંસ્કારના સમન્વયનું નવું સરનામું એટલે વન વર્લ્ડ બરોડા પબ્લિક સ્કૂલનો શુભારંભ કરવામાં આવ્યો છે। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા નિર્મિત અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વન વર્લ્ડ બરોડા પબ્લિક સ્કૂલનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। આ ઉદ્ઘાટન સમારંભમાં વૈષ્ણવાચાર્ય સંસ્થાપક VYO परम पूज्य गोस्वामी 108 श्री व्रजराज कुमार जी महोदय, गायत्री उपासक परम पूज्य हर्षद बापाना वरद हस्ते आ शैक्षणिक सेवायज्ञનો प्रारंभ કરવામાં આવ્યો હતો। श्रीमती मनीषाबेन वकील, माननीय मंत्री गुजरात सरकार श्री बालकृष्ण शुक्ल, माननीय दंडक गुजरात विधानसभा डॉक्टर हेमांग जोशी, माननीय सांसद सभ्य वडोदरा श्री जसुभाई राठवा, माननीय सांसद सभ्य छोटाउदेपुर श्री धर्मेन्द्र सिंह वाघेला, माननीय धारासभ्य वाघोडिया सहित महानुभाव उपस्थित रहा था। वन वर्ल्ड बरोड़ा पब्लिक स्कूल में अत्याधुनिक सुविधाओं सज्ज शिक्षण और संस्कार समन्वयનું નવું સરનામું એટલે કે વિદ્યા નિર્માણ છે રાષ્ટ્ર નિર્માણના શુભ સંકલ્પ સાથે વડોદરાના આંકોડિયા કોયલી વન વર્લ્ડ BPS શુભારંભ કરવામાં આવ્યું છે। આજે વન વર્લ્ડ બરોડા પબ્લિક સ્કૂલનું મંગલ ઉદ્ઘાટન કોયલી ખાતે કરવામાં આવ્યું છે। આ શૈલેષભાઈ મહેતા દર્ભાવતીના ધારાસભ્ય એમની 7મી સ્કૂલ છે। વડોદરા શહેરના અંદર આવી અનેક સ્કૂલોના માધ્યમથી વિદ્યા સાથે સંસ્કારનું સિંચન શૈલેષભાઈના મારફતે જે થઈ રહ્યું છે તે ખરેખર ખૂબ આવકારનીય અને પ્રશંસનીય છે। આ સ્કૂલ અહીંયા આખા વિસ્તારના લોકોને આશીર્વાદરૂપ સ્કૂલ છે। ઘણા બાળકો અહીંયાથી ભણીને રાષ્ટ્રના યોગ્ય નાગરિક બનશે। મને વિશ્વાસ છે કે આવનાર સમયમાં આવી અનેક સ્કૂલો શૈલેષભાઈના નેતૃત્વમાં વડોદરા શહેરના અંદર ખોલવામાં આવશે। પ્રભુ એમને ખૂબ ખૂબ શક્તિ આપે, સામર્થ્ય આપે અને સફળતા પ્રદાન કરે એ જ પ્રભુ ચરણોમાં અભ્યર્થના। આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીએ પણ પોતાનો શુભેચ્છા વિડીયો ખાસ સંદેશ મોકલાવ્યો। સાથે સાથે ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા, સાંસદ હેમાંગભાઈ સહિતના બધા મહાનુભાવો પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા। મહેતા ગ્રુપ ઓફ સ્કૂલમાં એક નવી સ્કૂલ ઉમેરાઈ છે। આજે આ 7મી શાળા કોયલી ખાતે વન વર્લ્ડ બરોડા પબ્લિક સ્કૂલ, જેનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમાર મહોદયના હસ્તે અને ગાયત્રી ઉપાસક પૂજ્ય શ્રી હર્ષદ બાપાની હાજરીમાં, સાથે જ મુખ્યમંત્રી શ્રી આ પ્રસંગે આવવાના હતા, કોઈ કારણસર ના આવી શક્યા, ત્યારે એમનો વિડીયો સંદેશ પણ આજે અહીંયા મોકલવામાં આવ્યો અને વિડીયો દ્વારા એમણે શાળાને શુભેચ્છા આપી છે। સાથે જ વડોદરા શહેરના સાંસદ હેમાંગભાઈ, છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ, વાઘોડિયા વિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, શહેરના ભાજપાના પ્રમુખ જયપ્રકાશભાઈ, જિલ્લાના ભાજપાના પ્રમુખ ડૉક્ટર BJ બ્રહ્મભટ્ટ, મહામંત્રીશ્રીઓ જિલ્લાના અને શહેરના સહિત મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, આ વિસ્તારના અનેક આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા। હું દિલથી એ બધાનો આભાર માનું છું। સાથે સાથે જ આ વિસ્તારને એટલી ખાતરી આપું કે અમારી શાળા ફક્ત વિદ્યાર્થીને વિદ્યા આપવાનું નહીં, પણ સાથે સંસ્કાર આપવાનું પણ કામ કરશે। અને અહીંયા કોયલી ખાતે રમતગમતને પણ એટલું જ પ્રાધાન્ય આપવાનું અમે નક્કી કર્યું છે કે અહીંયા આગળ પ્રિમાઇસીસ મોટી હોવાથી અહીંયા ક્રિકેટ હોય, બોક્સ ક્રિકેટ, પિંકલ બોલ, બાસ્કેટબોલ, વોલીબોલ, એથ્લેટિક્સ, આ બધી રમતોનો પણ અહીંયા આગળ વિદ્યાર્થીઓને લાભ મળશે અને એના દ્વારા આ વિસ્તારનું ને આ શાળાનું નામ રાજ્ય લેવલે અને નેશનલ લેવલે વિદ્યાર્થીઓ રમતગમતમાં પણ આગળ વધારે એવો અમારો આશય રહેલો છે। હું આપના મારફત તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું।
આજે મારી વિધાનસભાના કોયલી ગામ ખાતે વન વર્લ્ડ બરોડા પબ્લિક સ્કૂલનો શુભારંભ જવા જઈ રહ્યો છે, ત્યારે હું શૈલેષભાઈ સોટા અને આખી એમના તમામ ટ્રસ્ટીશ્રીઓ અને પરિવાર ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આપું છું. આજના દિવસે પરમ પૂજ્ય જે બાવા શ્રી હર્ષદ બાપા, અમારા જિલ્લાના પ્રમુખ, શહેરના પ્રમુખ, જિલ્લાના તમામ મહામંત્રીશ્રીઓ, સાંસદશ્રી હેમાંગભાઈ જોશી, સાંસદ જસુભાઈ રાઠવા અને ખૂબ મોટી સંખ્યામાં તમામ રાજકીય આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત રહીને આ શાળાને લોકો માટે, લોક ઉપયોગી માટે ખુલ્લી મૂકવામાં આવી છે. ત્યારે મને ખાતરી છે કે આ અમારા વિસ્તારની અંદર ખૂબ સારું એજ્યુકેશનની જરૂરિયાત હતી. નંદેસરીથી લઈને ગોરવા સુધી આવી કોઈ સારી સ્કૂલ આ વિસ્તારની અંદર હતી નહીં, અને ખરેખર મને વર્ષોથી શૈલેષભાઈને ઓળખું છું એટલે એમની કામ કરવાની જે પદ્ધતિ છે, કારણ કે શાળાની અંદર ખૂબ સારું ઉચ્ચ શિક્ષણ બાળકોને અહીંયાથી મળી રહેશે, સાથે સાથે સંસ્કાર પણ અહીંયાથી મળશે અને ખૂબ સારું એજ્યુકેશન આપશે એવો મને વિશ્વાસ છે. એટલે શૈલેષભાઈ અને એમના પરિવારને ફરીથી હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છાઓ.